સાથીઓ, ક્રાંતિકારી જય ભીમ. હાલમાં આપણે જોઈએ છે ગુજરાતમાં એક કોન્ટ્રોવર્સી હાલી રહી છે. આપણા ભાઈ જિગ્નેશ મેવાણી અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, આપણા ભાઈએ એક નિવેદન આપ્યું હતું પોલીસ સ્ટેશનમાં જઈને કે પોલીસના પટ્ટા ઉતારી નાખો. અને હર્ષ સંઘવી દ્વારા એવું કહેવા નિવેદન દેવામાં આવ્યું કે આ સમાજમાં સંસ્કાર નથી. તો હર્ષ સંઘવીને અમે કહેવા માંગીએ કે અમારા સંસ્કાર છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 14મી એપ્રિલના જે રેલી હોય છે, આખા ઠેર ઠેર નહીં પણ આખા ભારતમાં હોય છે. બહાર કોઈ પણ રેલીમાં નથી દંગા થયા, નથી ફરસાદ થયા, નથી કોઈ જાતના બનાવો થયા. તમારા કાર્યક્રમ હોય કે કોઈ પણ શાસનના કે પ્રશાસનના કે કોઈ પણ કાર્યક્રમ હોય, દંગા પ્રસાદ થાય છે અને ઘણું બધું થાય છે. તો ગૃહમંત્રીને હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે સમાજ ઉપર જે આક્ષેપો નાખો છો રહેવા દો. અને અમારા ભાઈ જિગ્નેશ મેવાણી યારે અમે ગુજરાતની જે 6.5 લાખની જે દલિત સમાજની જનતા છે એ તમામ એની સાથે છે. તો હું હર્ષ સંઘવીને કહેવા માંગીશ ને ડીજીપી સાહેબે એમ એક નિવેદન દીધું આવું બધું કરશે એટલે નહીં હાલે. ભારતના બંધારણમાં આર્ટિકલ 19 બધેને રાઇટ્સ આપ્યો છે. જેમ પોલીસને રાઇટ્સ આપ્યો જેમ બધેને રાઇટ્સ આપ્યો છે. ગુજરાતનો એક ખૂણો એવો બાકી નથી કે જ્યાં દારૂ નથી વેચાતું. બુટલેગરો 2 ફાર્મ દારૂ વેચે છે, 2 ફાર્મ ડ્રગ્સ વેચે છે, 2 ફાર્મ ગાંજો વેચે છે. પોલીસને એ નથી દેખાતું, પણ એક ધારાસભ્ય બોલ્યો ને એ દેખાણો ને એ કોંગ્રેસનો. અમારે કોંગ્રેસ આરે નથી કોઈ લેવા દેવા, નથી ભાજપ આરે કોઈ આરે લેવા દેવા, પણ એક દલિત સમાજનો એક નેતા ને અમારો એક ભાઈ છે એની આરે અમે ઉભા છે, રહેશું અને રહેવાના છે. જય ભીમ. जिग्नेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. जिग्नेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. लड़ेंगे जीतेंगे, लड़ेंगे. जीतेंगे. जय भीम. जय भीम.